કેટલી લોકો તમે વિદેશમાં જાઓ છો તો ઘણા જ એવું કરતા હોય છે કે ભાઈ ડબ્બો ખોલી લે અને તોડીને ખાવા મળે ને પાછું મૂકી દે ને કાં તો પોતાના બેગમાં નાખી દે. પણ આ તમામ લોકોને ખાસ કહેવાનું કે વિદેશમાં જાઓ છો તો કોઈ પણ વસ્તુ અડતા પહેલાં 100 વખત વિચાર કરજો, કારણ કે વિદેશની કન્ટ્રી લો એન્ડ ઓર્ડરમાં બિલીવ કરે છે. એટલે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખો કોઈ પણ વસ્તુ લેતા પહેલાં. બીજી વસ્તુ કે તમે મોલમાં ફરતા હો તમને એમ લાગે કે કોઈ જોશે નહીં કે કોઈ આપણી મુવમેન્ટને કોઈ નજર નહીં રાખતું હોય, એ વાતમાં ભૂલ પડશે. કારણ કે આ લોકો પાસે એક મોટો રૂમ હોય છે જેની અંદર મલ્ટિપલ કેમેરા, મલ્ટિપલ ટીવી હોય છે, જેના થકી તમને જોઈ શકતા હોય છે. વિદેશોથી ઇન્ડિયામાં પણ આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું કે કોઈ પણ વસ્તુ લ્યો, કોઈ ઇન્ડિયાના મોલમાં જાઓ કે વિદેશમાં જાઓ, 100 વખત વિચાર કરવાનો. આ બધું કહેવાનું કારણ એટલા માટે છે કે હમણાં એક વિદેશની ધરતી પર ઇન્સિડન્ટ થયો હતો કે જેમાં એક બેન છે મોલમાંથી બધી વસ્તુ પૂછ્યા વગર લઈને જાય છે, પકડાય છે અને એમને ડિપોર્ટ કરવામાં આવે છે. એટલે ખાસ કહેવાનું કે વિદેશની અંદર કોઈ પણ કન્ટ્રીમાં જાઓ છો તો આ બધી વસ્તુનું ખાસ ધ્યાન રાખો. ક્યારના ગોતીએ કાંઈ મળતું નથી અહીંયા. ભાઈ ફાઇનલી મેપ મળી ગયો છે. ફાઇનલી અમેરિકાનો મેપ મળી ગયો છે. હવે આ મેપ લેવાનું કારણ એ છે કે કયા સ્ટેટમાં શું આવ્યું છે અને કયા સ્ટેટની બાજુમાં કયું સ્ટેટ આવ્યું છે એ જાણવા માટે આ ખાસ મેપ લીધો છે. આમ તો અમેરિકાની અંદર ગૂગલ મેપ જિંદાબાદ, ગૂગલ મેપથી તમે અમેરિકામાં ગમે ત્યાં પહોંચી શકો છો. પણ આ મેપ લેવાનું કારણ એ છે કે ભાઈ આપને ખબર પડે કે ભાઈ કયા સ્ટેટની બાજુમાં ક્યાં શું આવ્યું છે. સીધા જે છે વર્જીમાં